આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવની અનુસંધાનમાં ગઈકાલથી 22 જાન્યુઆરી સુધી સુરત સહિત દેશના નાના મોટા ધાર્મિક સ્થળોએ સામૂહિક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અટવલાઇન્સ સ્થિત અચ્છાનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરની સાફ સફાઈ કરી હતી। સફાઈ સાથે તેઓએ સુરતીઓને અપીલ કરી હતી કે સુરતનો દેશમાં સ્વચ્છ શહેરની ખ્યાતિ મળી છે। સુંદરતા જાળવી રાખવી આપણી જવાબદારી છે, તે પ્રામાણિકતાથી નિભાવવી પડશે। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુસંધાનમાં ગઈકાલથી 22 જાન્યુઆરી સુધી સુરત સહિત દેશના નાના મોટા ધાર્મિક સ્થળોએ સામૂહિક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અટવલાઇન્સ સ્થિત અચ્છાનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરની સાફ સફાઈ કરી હતી। આ સફાઈ સાથે તેઓએ સુરતીઓને અપીલ કરી કે સુરતને દેશના સ્વચ્છ શહેરની ખ્યાતિ મળી છે, તેની સુંદરતા જાળવી રાખવી એ આપણી જવાબદારી છે, તે પ્રામાણિકતાથી નિભાવવી પડશે। આજે બપોરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામૂહિક સફાઈ અભિયાન અંતર્ગત અટવલાઇન્સ ખાતે આવેલા અચ્છાનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા। તેઓએ કાર્યકરો સાથે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારની સાફ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો। શહેર સહિત અન્ય જગ્યાના ધાર્મિક સ્થળોની સફાઈ અંગે તેઓએ લોકોને અપીલ કરી હતી। આ ઉપરાંત સફાઈ અભિયાન સાથે તેઓએ સુરતીઓને કહ્યું, સુરત દેશના સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે આવ્યું। સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરત શહેરની સુંદરતા જાળવી રાખવા, દર્શને આવનારા દરેક શ્રદ્ધાળુઓને ગમે ત્યાં કચરો નહીં કરવા, કચરાપેટીનો ઉપયોગ વધારી સ્વચ્છતા કેળવવા માટેની અપીલ કરી હતી। આ ઉપરાંત ગૃહમંત્રીએ કહ્યું હતું કે સાર્વત્રિક ચાલી રહેલા સફાઈ અભિયાનને કારણે લોકો દૈનિક ધોરણે સ્વચ્છતાના આગ્રહી બનશે, જે સુટેવ તેમના અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી નીવડશે। સ્વચ્છતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ હોય। તીર્થસ્થાનોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે આવતા લોકો પર તેની સાનુકૂળ અસર ઊભી થશે। તેમજ તેમણે ઉમેર્યું હતું, જેથી સૌ નાગરિકોએ ધાર્મિક સ્થળોએ સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવા માટેની અપીલ કરી હતી।